બરોડા ડેરીમાં નેતૃત્વ યથાવત દિનુમામા ફરી ચેરમેન અને જી.બી. સોલંકી વાઇસ ચેરમેન। ભાજપે સત્તાવાર જાહેરાત કરતા અટકળોનો આવ્યો અંત, બંને હોદ્દા પર પુનઃ નિમણૂક। બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં આખરે નેતૃત્વ યથાવત રહ્યું છે। ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતા દિનુમામા ફરી એકવાર ચેરમેન તરીકે, જ્યારે જી.બી. સોલંકી વાઇસ ચેરમેન તરીકે પુનઃ નિયુક્ત થયા છે। આ સાથે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો અને રાજકીય ચર્ચાઓનો અંત આવ્યો છે। હાઈકોર્ટના આદેશ બાદ બરોડા ડેરીની ચૂંટણી જાહેર થતાં નવા ચૂંટાયેલા બોર્ડ ડિરેક્ટરો માટે આગામી નેતૃત્વને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। 4 મહિનાના અંતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર થતાં પહેલાં જ યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપ તમામ 13 ડિરેક્ટરોએ એક સુરે હાલના ચેરમેન અને વાઇસ ચેરમેનને ફરી તક આપવાની રજૂઆત કરી હતી। આ રજૂઆતને છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ પણ સમર્થન આપ્યું હતું। આ દરમિયાન ભાજપના 13માંથી 10 ડિરેક્ટરોને ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી। જોકે ચૂંટણી પૂર્વે ભાજપે સત્તાવાર રીતે દિનુમામાને ચેરમેન અને જી.બી. સોલંકીને વાઇસ ચેરમેન તરીકે જાહેર કરતા તમામ અટકળોનો અંત આવ્યો હતો। પુનઃ નિમણૂક બાદ બરોડા ડેરીના સંચાલનમાં સાતત્ય જળવાઈ રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। ફરી એક વખત રિપીટ થિયરી તો ફરી એક વખત અમારી પણ કામ કરવાની જે થિયરી છે એ અમે પણ રિપીટ કરીશું। ધારાસભ્યો નારાજ છે, આયા નથી કોઈ ધારાસભ્ય, ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેને ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરોએ હાજર રહેવું જોઈએ અને ગાંધીનગરમાં મિટિંગ હોય અને જરૂરી મિટિંગ હોય ત્યારે ધારાસભ્ય ગાંધીનગર પણ હાજર રહેવું પડે। મારા પર ફોન આવી ગયા બધાના, બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નથી। બાપુ, હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? અત્યાર સુધી તો સારો ચાલતો, પરંતુ હજુ શું નવું? બસ અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે। હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું। નોટિસ પર આપવા જે મળી છે, નોટિસ કેવી રીતે કાયદાકીય કેવી રીતે આગળ? નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે। ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે અને સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે ને ફરજ છે। એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે। તમામ બાજુ પોઝિટિવ ફેક્ટર કયું રહ્યું કે જેનાથી રિપીટ કરવા પડે? કયું પોઝિટિવ ફેક્ટર હતું કે જેના પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા। બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે। થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ સર। અભિનંદન સર, અભિનંદન। થેન્ક યુ। આપ સૌએ બરોડા ડેરીની ચૂંટણી જોઈ। ચૂંટણીમાં પણ એક તરફી જ રિઝલ્ટ બધે મળ્યા છે। 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા છે। ક્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તાઓ ત્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બધા પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ આભાર માનીએ છીએ। ડેરીના જે ડિરેક્ટરોની મંડળી પર 81ની નોટિસ આપી હતી, એનું શું થશે આગળના દિવસ? એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે, કાયદો કાયમ માટે જવાબ આપે છે। એ વહીવટની અંદર નોટિસ એ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ન મળે। આજે તમારી વરણી થઈ છે પણ ધારાસભ્યો નથી દેખાયા, તો આગામી 2.5 વર્ષ ફરી આ જ પ્રક્રિયા રહેશે, વિવાદોથી ઘેરાયેલી ડેરી? એવું કંઈ અમે તો માનતા જ નથી અને દર વખતે ચૂંટણીમાં કઈ કોઈ ધારાસભ્યોની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં। પણ અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો
એ અમારી પર જે ભરોસો કરેલો છે ભરોસો મક્કમ રાખશું અને પાર્ટીને ક્યારેય અમારા કોમ વતી નીચું ના ગયેલું પડે એ રીતના કામ કરતા આવ્યા છે એ પ્રમાણે કામ કોઈ પડકાર મામા હરી ઈચ્છા બળવાની સારું, હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? કારણ કે આ તો નવું છે નહીં, 13 વર્ષથી ચલાવીએ છીએ. આજે મેં નીચે કેટલાક મિત્રોને આપણા મીડિયાને કીધું હતું કે પાર્ટીનો જેનો આદેશ આવશે, મેન્ડેટ આવશે, એને અમે સ્વીકારવાના છે. ત્યારે 13 ડિરેક્ટરોએ આગેવાનો સામે એમની જે લાગણી હતી એ લાગણીને પાર્ટીએ માન આપ્યું છે. એ બદલ બધાનો આભાર માનું. તમારા બધાને આભાર માનું છું. ધક્કામુક્કી ના કરો, પડાપડી ના કરો અને હારા કોમ મેં બધા ભેગા રહી સાચાને મદદ કરો.